તો મિત્રો અમે આખી રાત અહીંયા રહ્યા હતા દિલ્હીમાં આ હોટલે. એમાં એવું હતું થાકી ગયા હતા સાંજે યાર રેખડા દિલ્હીમાં કોઈ વાત જ ન પૂછો. વાંચી વાત અહીં વાનમાં નહીં હોટલમાં મેળ આવ્યો. ટૂંકમાં આવી તો જ્યાં બહુ રેન્ટ બહુ વધારે અહીં હોટલોનો. પછી આ એક હોટલ મળી ગઈ રામ પ્લેસ કરીને, બહુ સારું હતું. પાર્કિંગ એ થોડુંક મળી ગયું એટલે આપણે ગાડી પાર્ક કરી દીધી. અને હવે એવું છે કે આપણે અહીંથી જઈએ માર્કેટે ખરીદી કરવા. હવે માર્કેટ જોઈએ અહીંનું, ડેન્જર તો છે થોડુંક, વાંધો નહીં આવે. મિત્રો આ છે દિલ્હીની બજારો. અહીંયા તો ચારે બાજુ કેટલા વાહન જ દેખાય છે. આગળ થોડીક પેલા આવી હતી દુકાનો. હવે આપણે બજાર તરફ જઈએ, ગફાર બજાર એવું કંઈક નામ હે. શું કયો હો? હાય ગાઈસ કતો લક્ષ્મી નારાયણ મંદિર કંઈક આવ્યું આપણે અત્યારે ન્યૂ દિલ્હીમાં છીએ. ટૂંકમાં દિલ્હીમાં બાજુમાં જ છે ન્યૂ દિલ્હી ને ઓલ્ડ દિલ્હી. આપણે અત્યારે હાલમાં ન્યૂ દિલ્હીમાં રાત પણ ન્યૂ દિલ્હીમાં જ રહ્યા હતા. ઓલી હોટલ મેં આગળ ન બતાવી. બધી વસ્તુનો સેલ હોય, કપડાનો સાવ બધું સસ્તા મળે. બુટ જો બધા 350માં, બોલો ગમે એવું પાડો. આપણે અહીંયા જે હજારના જડે ને એવી વસ્તુ સાવ સસ્તામાં મળે. એમ બહુ ઘણો ભાવમાં બહુ ડિફરન્ટ છે આ ગફાર માર્કેટ. બહુ સારું હે. અમે રિક્ષામાં સવારી કરીએ કાજેનીમભાઈ. એમાં એવું હોય, આમાં એને કદની ગાડી હાંકવા મળે તો વાંધો ન આવે. ટ્રાફિકમાં તો હાલો કાઢી લઈએ, પણ અહીંયા કદનું પાર્કિંગ ન મળે. અમે અહીંથી જઈએ સદર બજાર, આકરે કાંઠે ઘટે તો જિંદગી ઘટે ખરીદી કરવા. એવું બે ઓલી બાજુ બેઠા હો, અહીંયા જ છે, મુંજાતા નહીં તમે. એમાં એવું છે, હું કપડા લેતા ભૂલી ગયો. તમારે જવાનું શોપિંગ કરવા. ભાઈ તારે શું લેવાનું હોય? હું આ લોકો ભેગું એમને આટો મારવા આટો મારો સિક્યોરિટી માટે ધ્યાન રાખવા લોકોનું. હા, મારો બોડીગાર્ડ છે બધાયનું. દેખાય જ છે. જાવ ખતરીની સાથે હેન્ડસમ મેન હો. બહુ સારું કીધું. એમાં એવું થયું, અમે એક બજારમાં રખડતા હતા ને આગળ, તો એક છોકરી કહે તમે તો બહુ હેન્ડસમ છો. હાલો હવે સદર બજારે જઈને મળીએ. આ સ્કેનરમાં કોઈ સ્કેન ન કરતા હોય, આપણું નથી. રિક્ષાવાળા ભાઈનું વળી તમે ભૂલમાં કરી ન નાખો. મારું જોતો હોય તો મેસેજ કરજો, નાખી દઈ તમને. દિલ્હીની સદર બજાર હે, જોવા વાંજરાઈ જોવા મળે તમને. અહીંયા ખીચા કાતરું બહુ જાજે હો. હા યશભાઈ, પૂરેપૂરું ધ્યાન હો. ડાયરેક્ટ ખીચો ઉલ્લી જાય તમારો, ખબર ન પડે. હેડ ઇન રસ. हाँ कैसे बेचते हो ये? 20, 30, 40, 50. कितने साल से ये करते हो बिजनेस? 11 साल से. तुम्हारी उम्र क्या है? तो 20 साल. 4 ग्लास दे दो 20 वाले, अच्छे से बनाना. पब्लिक देखनी चाहिए कैसे फैलाते हो, पब्लिक को पता चलना चाहिए, ऐसा बनाओ. ये साथ में क्या डालते हो ऊपर से? तुम्हारा नाम क्या है? साहिल. यहीं के हो? यूपी से यहाँ धंधे करने आए हो? बढ़िया बनाना, पब्लिक को पता चलना चाहिए. ये क्या डाला तुमने? सॉल्ट. नमक के साथ और भी कुछ है? देखो
કેવો કે આવો દિલ્હી રસ પીવા તાકાત વાળો હું ને દિનેશભાઈ કેવો લાગ્યો રસ તમને પાણીપુરી હો આપણે અહીંયા પાણીપુરીમાં અલગ જો દેખો અહીંયા કેવી જો જોઈ શકો તમે નીકળો આમ એમ થાય ઓલું ધણ ન છૂટ્યું હોય એવું હે સીન પબ્લિક ને પબ્લિક હો નીકળી પબ્લિક હજી આપણે એક માર્કેટ ફરવાનું હે ત્યાં આવી જ પબ્લિક ની બહુ ટ્રાફિક એટલે બહુ વધારે પડતું ટ્રાફિક એમ આપણે એ બાજુ તો આવું ટ્રાફિક ક્યાંય એક માર્કેટમાં લગભગ જોવા જ નહીં મળતું એવું ટ્રાફિક હે બધી બજારો અહીંયા 2 3 4 બહુ ઘણી બધી બજારી છે મને 3 બજારની ખબર હે મને આ બાજુ નીકળે ટાયર હો જો નીકળ્યું ટાયર એમ ટાયર સિવાય વાત નહીં ઓલા આમ કેમ ગોડાઉન હોય જો ખાલી તમે હે ને હા જો તો ખરા મકાન માથે પડ્યું એટલું જો બસ માં ચડી ગયા ક્યાં જવું અમને ખબર નથી નક્કી જ નથી કઈ જ્યાં ઉતરી જાવ કોઈ પૂછવા આવતું નથી તમારે ક્યાં જવું ભાઈ પૂછવા તો જોઈએ ને નગર ક્યાં જવું કપડા લેવા ભાઈ સરોજની માર્કેટ દિલ્હી આવીને અમે લઈ લીધી બસ ધુલોકી આપણે બસ લઈ લઈએ મજા નથી આવતી રખડવાની 4 વ્હીલર પાર્કિંગ નથી આપણે બસ લઈને પાર્કિંગ કરશું મુજાણો હું એમાં ડાયરેક્ટ લઈ લીધી જો આપણે આખી બસ દિલ્હીનો નાગરિક ઘટે કઈ બીજું કઈ ન ઘટે અહીંયા બાકી અમે ભૂલી ગયા એટલે અમારે જો વિમલ ઉપર વારા આવી ગયા તમે જોઈ શકો તમે અહીંયા આવો તો આવી લાપરવાહી ન કરતા ફાકી ગીચામાં રાખજો બાકી વિમલ ને ડાન્સન ખાવાના વારા આવી જશે એમાં થયું આવ્યો કે ગાડીમાં બધું ભૂલી ગયા એક બે ફાકી લઈ આવ્યા એમાં કીધું પૂરું પડે નહીં પછી એટલે બધું ગાડીમાં પડ્યું હોય ને અમે અત્યારે આ બધા વિમલ ઉમર ડાન્સન માં बात करो आप अरे ऐसा नहीं चलता अरे उस केजरीवाल की वो बात नहीं दिल्ली की बात करो दिल्ली में क्या है वो सब अबे साले तभी मेरा माफ करना गुस्से में इधर उधर निकल जा તો મિત્રો આ જો દિલ્હીનો વીઆઈપી એરિયો એમ મીન્સ કે અહીંયા બધું રાજકારણ આખું અહીંયા જ છે રાષ્ટ્રપતિ ભવન ને બધું ટોટલી અહીંયા જ છે એમ જો મિત્રો જોઈ શકો તમે આ રાષ્ટ્રપતિ ભવન અત્યારે અહીંયા આડા ઝાડવા આવે છે પરફેક્ટલી વ્યૂ નથી આવતું કે હું રોડ ઉપર આવી ગયો બોલો હવે ને મારે કઈ લાઈન લે મારી હાલત બધા ટી-શર્ટ ઉપર આવી ગયા અમે અમારી પાસે ગાડી આ તો જો પ્રાડો ઓહો આ મારો ભાઈ હા એ મારી પાસે બધું લઈ ગયો રાતો રાતે પાટા મારે રાતે એ બે બાજુમાં હોતા હતા પંખા બંધ કરતી હે મસ્તી બહુ લાગતી હતી ભગવાન તો મિત્રો આ છે દિલ્હીની સરોજીની બજાર કપડામાં બહુ કપડામાં મને એમ ફર્સ્ટ નંબરની બજાર છે બહુ સસ્તા અને સારા ક્વોલિટીમાં પણ સારા છે બહુ સારી બજાર એમ ભાઈબંધ બતાવો મને મળી ગયો ભાઈ હે ને બાકી હટો ને કઈ ઘટે કઈ ન ઘટે હે ને ભાઈ स्पेशल भाई स्पेशल आइए सर कैसे हो यार मेरे कुछ करना सर मैं यूट्यूब में मैं डालने वाला वीडियो देखो जोकर रियल जोकर है ना बाकी कहीं घटे कहीं न घटे चलो તો મિત્રો આ છે દિલ્હીની ટનલ તમે જોઈ શકો બહુ લાંબી ટનલ એમ લાઇટિંગ બાઇટિંગ નામ એક નંબર તો મિત્રો આ છે આપણે અત્યારે પ્રસાદમ ઢાબા જેવું રેસ્ટોરન્ટ જેવું બધું તમે દેખ્યું એવું છે હાઈવે ઉપર મેરઠની આ બાજુ થોડુંક હોટલ સારી લાગી તો મેં કીધું હાલો આપણે અહીંયા જમી લઈએ 1
હવે આપણે જમી કરી લીધું છે અને હરિદ્વાર ખેંચવાની વાર હે બસ. તો અમે 50% હોઈ ગયા હે. અમે જાગી છીએ હજી. બે જાગી છે બાકી 2 જણા હોઈ ગયા. હા અને હવે હરિદ્વાર રહ્યું છે આપણે ખાલી 100 કિલોમીટર 110 આજુબાજુ ટૂંકમાં આગળ હરિદ્વાર. હા તમને દર્શન કરાવી દઈએ મસ્તીના એવા હરિદ્વારના. પાપ ધોઈ નાખી. હા ગંગામાં એવું હે બધું. આવ હાઈવે કઈક અહીંયા આવા હે. અહીંના હાઈવે મસ્ત ચાકલા જેવા એક રોદો નો આવે આવે કઈ ઘટે નહીં આવે. મજા જો પગ મૂકવાની વાત ખાલી. ફાઇનલી અમે પૂગી ગયા હરિદ્વાર. કઈ ઘટે નહીં જિંદગીમાં. ગંગે ગંગે બહાર હર હર ગંગે બરાબર ને. તને તો લેવાનો જ હોય ને. લે